હાય ફ્રેન્ડ્સ, આપણા બધાના ઘરે દરરોજ દાળ ભાત બને, પણ આપણને હંમેશા એક કમ્પ્લેન હોય કે મારા દાદી નાનીનો જે ટેસ્ટ હતો ને દાળ ભાતનો તે મારો નથી બનતો. કેમ કે દાદી નાનીની રીત અલગ હતી. તે લોકો અલગ રીતે કુક કરતા હતા અને અલગ રીતે ઉકાળતા હતા. તો આજે આપણે તે જ રીત જોઈએ જેથી આપણને તે સ્વાદ ફરીથી ચાખવા મળે. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, અત્યારે મેં તેલવાળી તુવેરની દાળ લીધી છે, એટલે કે મોયેલી દાળ છે. બજારમાં મોયા વગરની દાળ પણ મળે છે, એટલે કે તેલ વગરની દાળ હોય છે. તમારા ઘરે જે હોય તેમાંથી તમે બનાવી શકો છો. હવે માપ માટે હું તમને પહેલા એક સરળ માપ કહું કે એક માણસની એક મુઠ્ઠી દાળ લઈ તો બરાબર થાય. ધારો કે અત્યારે મારે 3 જણ માટે કરવી હોય તો હું આવી રીતે 3 મુઠ્ઠી દાળ લઉં. હવે હું તમને મેઝરિંગ કપમાં પણ બતાવું. અત્યારે આપણે જે 3 મુઠ્ઠી દાળ લીધી તેનાથી અડધો કપ દાળ થઈ છે. તમે ગમે તે માપે ફોલો કરી શકો છો. દાળ પાવડર દીધેલી હોય કે તેલવાળી હોય, બંનેને આપણે સરખી ધોવાની. 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાની. ઘણીવાર એવું થાય કે દાળમાં દિવેલનું પ્રમાણ બહુ વધારે હોય તો તમે તેવા ટાઈમે નવશેકા પાણીથી ધોઈ શકો છો. તમે જુઓ કેટલો બધો ડોળ નીકળે છે. અત્યારે આપણે 3-4 વખત આને ધોઈ લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે દાળ બનાવીએ તો કેવી રીતે બનાવીએ કે દાળને કુકરમાં લઈએ, પાણીથી ધોઈ લઈએ, પછી વિસલ થાય અને પછી દાળ બની જાય. પણ ફ્રેન્ડ્સ, આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં દાળ ખાઈએ ને તો ઘરની દાળ અને રસોઈયાની દાળના સ્વાદમાં ફરક લાગે છે. આપણને બહારની દાળ બહુ ભાવે છે, તો તેનું કારણ છે રસોઈયા ક્યારેય કુકરમાં દાળ નથી બાફતા. રસોઈયા હોય ને મહારાજ, તે શું કરે, સવારે પહેલા વહેલી દાળ બાફવા મૂકી દે. છૂટા તપેલામાં પાણીથી દાળ ચડતી હોય ને એ બાજુમાં બીજું કામ કરે અને દાળ શાંતિથી ચડવા દે. તેને લીધે શું થાય કે દાળનો દાણો છે ને તે અંદરથી ચડે, એટલે કે કૂક થાય અને એમાં મીઠાશ આવે અને સ્વાદ સરસ આવે. આપણે કુકરમાં જ્યારે દાળ બનાવીએ ને ત્યારે શું થાય કે દાળ ફટાફટ ભાંગી જાય, એટલે કે દાળના ટુકડા થઈ જાય છે. દાળને ચડવાનો સમય નથી દેતા આપણે, દાળ ફટાફટ ભાંગી જાય છે. તો તેના સ્વાદમાં અલગ લાગે છે, જ્યારે રસોઈયાની દાળનો સ્વાદ પણ અલગ લાગે છે. તેવી જ રીતે ફ્રેન્ડ્સ, આપણે જ્યારે મંદિરમાં ખીચડી ખાઈએ અને ઘરે વઘારેલી ખીચડી ખાઈએ, બંને આપણને અલગ લાગે. કેમ કે મંદિરમાં પણ એ લોકો છૂટા તપેલામાં બલ્કમાં ખીચડી બનાવતા હોય અને શાંતિથી તેને ચડવા દે. તેને ચડવાનો પૂરો સમય આપે છે, તો તેની મીઠાશ અલગ હોય છે. હવે અત્યારે ઘણાને એવો પ્રશ્ન થાય કે આટલો બધો સમય ક્યાં છે દાળ ચેડવી, આવી રીતે સરસ છૂટી તપેલામાં આટલો ટાઈમ દઈને દાળ ભાત બનાવીએ તો કેટલી વાર લાગે. પણ ફ્રેન્ડ્સ, જ્યારે આપણે પૂરી પરફેક્ટ રીતથી બનાવતા હોઈએ ને તો આપણા શરીરને ઘણું સારું પોષણ મળે છે. અત્યારે આપણને ખબર છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે તુવેરની દાળ બહુ વાયરી પડે છે, એસિડિટી થઈ જાય છે, પચતી નથી. તો તેનું રીઝન છે તેને પકાવવાની રીત, કે તેને ચડવા માટે જે સમય દેવો જોઈએ ને તે આપણે ઉતાવળમાં નથી દેતા અને પછી આપણને થોડીક તકલીફ થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આપણા દાદી નાની કરતા હતા ને તે રીતે છૂટી દાળ અને ભાત બનાવ્યા છે. અલગ જ રીત છે. તમને કદાચ અડધા લોકોએ તો જોઈ પણ નહીં હોય, તો તમને મજા આવશે. ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે દાળ ભાત બનાવીએ ત્યારે દાળ માટે તપેલી મોટી લેવાની. એકદમ નાની તપેલી નહીં લેવાની, થોડી મોટી હશે ને તો ઉભરાશે નહીં. હવે આવે પાણીનું માપ. તમે જોયું જે પ્રમાણે દાળ લીધી તે પ્રમાણે આપણે 1 લોટો એટલે એપ્રોક્સ 500 ml જેટલું પાણી એડ કરીએ છીએ. કેમ કે આ દાળને આપણે આ પાણીમાં ચડવા દેવાની છે. આનાથી થોડું વધારે મૂકી શકશો, પણ ઓછું હશે ને તો દાળનું પાણી બળી જશે ને દાળ સરખી નહીં ચડે. તો આમાં પાણી થોડું પ્લસ રાખવાનું. અત્યારે હું પણ 1.25 લોટા જેટલું પાણી એડ કરું છું. અને હું તમને માપીને કહું ને, વેઢાથી એપ્રોક્સ 1.25 વેઢા જેટલું પાણી લીધું છે. આ રીત કરવામાં આપણે દાળને પલાળવાની કોઈ જરૂર નથી. બીજું, આ ટાઈમે આમાં મીઠું કે હળદર આપણે એડ નથી કરતા. હવે આપણે દાળની તપેલીને ગેસ પર મૂકીએ. ગેસની ફ્લેમ મીડિયમથી પણ સ્લો રાખી છે. આને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈએ. એક મોટી તપેલીમાં આપણે ચોખા લઈએ. એક જણા માટે 1 મુઠ્ઠી ચોખા ઇનફ છે. આપણે તેને કપથી પણ માપીએ. અત્યારે એપ્રોક્સ 1/4 કપ જેટલા ચોખા પણ થયા છે. ચોખાને પણ 2 થી 3 વખત પાણીથી ધોવાના, જેથી પાવડર દીધો હોય અથવા તો તેલ હોય તો તે નીકળી જાય. અત્યારે મેં બાસમતી ચોખા ફ્રેન્ડ્સ લીધા છે. તમે ઘરમાં જે ચોખા વાપરતા હોય તે વાપરી શકો છો. 2 થી 3 વખત ચોખાને પણ ધોઈ લઈએ. અત્યારે મેં અડધો લોટો પાણી લીધું હતું, પણ ભાતમાં હંમેશા આંગળીના વેઢેથી જોવાનું. હજી એક જ વેઢો થયું છે તો બીજું પાણી નાખશું. એપ્રોક્સ મેં આ 1.5 વેઢા જેટલું પાણી નાખ્યું છે.
પછી ફ્રેન્ડ્સ તમારા ચોખા જો નવા હશે ને તો તમારે ઓછું પાણી જોઈશે, અને જો ચોખા જૂના હશે તો પાણી થોડું પ્લસ જોઈશે. હવે તમે જુઓ આ ઉભરો આવી રહ્યો છે અને ફીણ પણ થઈ રહ્યા છે, તો આ ફીણ આપણે નહીં ઉપયોગમાં લેવાના, એને કાઢી લઈએ. એના લીધે પણ ઘણીવાર યુરિક એસિડની સમસ્યા થાય છે ફ્રેન્ડ્સ. આપણા ઘરે જ્યારે દાદી નાની મમ્મી રસોઈ બનાવતા ને તો આ બધી નાની નાની બાબતનું ધ્યાન રાખતા હતા. હજુ થોડું ઉકળે પછી બીજી વાર આપણે એકવાર કાઢી લઈએ. બસ હવે આપણે બધા ફીણ કાઢી લીધા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો, જીરો તમારો જે ગેસ થતો હોય એકદમ સ્લો તાપ ઈ કરી દેવાનો છે. કાણા વાળું આપણે છીબું લઈએ, જે પૂરું તપેલીને ઢંકાઈ જતું હોય તેની ઉપર આપણે ભાતની તપેલી મૂકીએ, અને ભાતની તપેલી સેજ ક્રોસ રાખવાની, જેથી અહીંથી વરાળ નીકળી જાય. નહીં તો કેવું થાય કે ઘણીવાર ઉભરાઈને બહાર આવી જાય. એક મોટી તપેલી લઈએ અને તેને ઢાંકી દઈએ. આવી રીતે પૂરી નહીં ઢાંકી દેવાની, એને આવી રીતે થોડી ખુલ્લી રાખવાની, જેથી અહીંયાથી વરાળ બહાર આવી જાય, બહુ વધારે ઉભરાય નહીં. તો આવી રીતે આપણે ઢાંકી અને 30 થી 35 મિનિટ માટે થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમારા ગેસમાં જે નાનામાં નાનું બર્નર હોય એને એકદમ સ્લો તાપે આપણે થવા દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ કર્યું શું, આપણે એક જાતનું કુકર જ બનાવ્યું. નીચે તપેલી રાખી, ઉપર કાણાવાળું છીબું રાખ્યું, એટલે નીચેથી જે વરાળ આવશે ને તેની વરાળ ઉપરની ભાતની તપેલીને લાગશે. ઉપરથી આપણે ઢાંકી દીધું છે એટલે નીચેથી ગરમ થઈ અને ભાત તે વરાળથી ચડશે, અને ટોટલી આપણે બધી વસ્તુ આવી રીતે જ ચેડવવાની છે. બીજું, આ રીતથી આપણે દાળ ને ભાત બંને એકસાથે થઈ જશે. ફ્રેન્ડ્સ, પહેલાના સમયમાં આપણા દાદી નાની મમ્મી શું કરતા હતા કે ઉઠીને પહેલા આ રીતે તૈયાર કરીને મૂકી દેતા હતા, પછી ઘરનું બધું કામ કરે, ચા પાણી કરે, બીજા બધા કામ કરે ને ત્યાં સુધી દાળ ભાત રેડી થઈ જતા હતા. પછી દાળનો માત્ર વઘાર કરવાનો રહે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. ઉપરથી તપેલી આવી રીતે કોઈ પણ કપડાથી લઈ લઈએ. તમે જુઓ ભાત એકદમ ખીલેલા અને એકદમ છૂટા તૈયાર થયા છે, અને તમારે હાથેથી દબાવીને દાણો જોવાનો, એકદમ સરસ દાણો મેશ થઈ જાય છે. તો અત્યારે ભાત પરફેક્ટ ચડી ગયા છે. હવે આપણે દાળને પણ ચેક કરીએ. તમે જુઓ પાણી એકદમ પરફેક્ટ હતું, દાળ બિલકુલ દાઈજી નથી અને ચડી પણ ગઈ છે. તમે દાળનો દાણો જુઓ, આખો દાણો જ નથી દાળનો એક ડિફરન્સ, એકદમ મસ્ત મેશ થઈ ગઈ છે. તો આ દાળ પણ પરફેક્ટ ચડી ગઈ છે. લગભગ 35 થી 40 મિનિટ જેટલો સમય થયો છે. ઇન કેસ ફ્રેન્ડ્સ તમને એવું થાય કે ભાતમાં ચમચો નાખતા થોડું પાણી લાગે છે તો તમારે 1 થી 2 મિનિટ ગેસ ચાલુ કરી એકદમ સ્લો તાપે પાણી બળી જવા દેવાનું, તો ભાત પરફેક્ટ થઈ જશે. 99% વાંધો નહીં જ આવે, પણ વેરિએશન ચોખા પ્રમાણે પણ વધારે ઓછું પાણીનું હોય તો તમે એડજસ્ટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે દાળ ભાત બાફવા મૂકીએ ને ત્યારે 2 ચમચી સિંગને આવી રીતે પાણીમાં પલાળી દેવાની, જેથી સરસ સોફ્ટ થઈ જાય અને ટેસ્ટ સરસ લાગશે. પહેલા જ્યારે દાળ બનાવતા ને તો હંમેશા ખટાશ માટે કોકમના ફૂલનો ઉપયોગ થતો હતો, પણ હવે ઘણા ઓછા ઘરોમાં આ કોકમના ફૂલ વપરાય છે. હવે આપણે કાં તો આમલી કાં તો લીંબુ વાપરીએ છીએ, પણ આ કોકમના ફૂલ છે ને ખાવા શરીર માટે બહુ સારા છે. ઉનાળામાં તો લોકો કોકમનું શરબત પણ પીવે છે, કેમ કે તેનાથી શરીરને ઠંડક મળે છે. તો તુવેરની દાળમાં હંમેશા કોકમ નાખીને ખાઈએ ને તો ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે. એસિડિટીનો પ્રોબ્લેમ પણ નથી કરતી, એન્ટીઓક્સિડન્ટ પણ છે. તો હંમેશા મળે તો કોકમના ફૂલ વાપરીને દાળ બનાવવાની. કોકમના ફૂલને પણ આપણે જ્યારે દાળ મૂકીએ ને ત્યારે જ પલાળી દેવાના. જો તમે ટમેટાનો ઉપયોગ નથી કરવાના તો 2 કોકમના ફૂલ લેવાના. જો ટમેટાનો ઉપયોગ કરો છો તો 1 કોકમનું ફૂલ ઇનફ છે. ઘણા બધા લોકો દાળ ઝેરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કરે છે, પણ બ્લેન્ડરથી જે દાળ ઝેરીએ તેનો સ્વાદ અને જે આવી રીતે લાકડાની ઝેરણીથી આપણે દાળ ઝેરી અને બનાવીએ ને તેનો સ્વાદમાં બહુ ફરક હોય છે. અને ફ્રેન્ડ્સ, તમને તેનું સાચું કારણ ખબર હોય ને તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા. દાળને ઝેરી લઈએ. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે તો દાળનો વઘાર જ કરવાનો રહ્યો, તો આપણે દાળના વઘાર માટે 1 તપેલી લઈએ અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું. દાળને બહુ સારો સ્વાદ દેવા 1 ચમચી ઘી એડ કરીએ. ફ્રેન્ડ્સ, પહેલાના લોકો દાળ ભાત છે ને ઘી વગર ખાતા જ નહોતા. ઘીથી ટેસ્ટ સરસ આવે અને એટલું ઘી આપણા શરીર માટે પણ સારું છે. તો આપણે દાળનો વઘાર જો ભાવતો હોય તો એકલા ઘીમાં પણ કરી શકીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 1 ચમચી રાઈ એડ કરીએ.
1/4 ચમચી જીરું એડ કરીએ. આપણે 8-10 લીમડાના પાન લીધા છે, એક નાનું મરચું લીધું છે જે મોળું હોય તેવું, એક ટમેટાના ટુકડા કર્યા છે અને 1 ઇંચ આદુનો ટુકડો ટમેટામાં આપણે છીણી લઈએ જેથી આપણો વઘાર બળી ના જાય. રાઈ સરસ ફૂટે એટલે 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. લીલું મરચું નાખીએ, લીમડો નાખીએ, અને ટમેટા ને આદુ એડ કરી દઈએ અને તરત ઢાંકી દઈએ જેથી વઘારનો સ્વાદ અને સુગંધ અંદર જ રહે. 1 મિનિટ પછી ખોલી લઈએ. અત્યારે હું જે દાળ બનાવું છું તે કોઈ ખડા મસાલા વગર અને સાદા સિમ્પલ મસાલાથી દાળ બનાવું છું જે આપણા ઘરોમાં દરરોજ બને છે. સિંગદાણાને પાણી નિતારીને લઈ લઈએ. હવે આમાં મસાલા કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ, 1 ચમચી ધાણા જીરું એડ કરીએ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. બધું એકવાર હલાવી દઈએ અને મસાલા ના બળે તેની માટે 2-3 ચમચી પાણી નાખીએ. આવું કરવાથી ટમેટા સોફ્ટ થશે અને મસાલા પણ સરસ ચડી જશે અને દાળનો કલર છે ને બહુ સરસ લાગશે. ઉપરથી વઘાર કરીએ તેનો કલર ને આવી રીતે કરીએ ને તેનો કલર અલગ અલગ બને છે. અડધી ચમચી મીઠું એડ કર્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. જો તમે પહેલી વાર બનાવતા હોય ને તો મીઠું ઓછું જ નાખવાનું, પછી ટેસ્ટ કરીને પાછળથી એડ કરી શકશો. અત્યારે જુઓ કેટલો મસ્ત કલર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, ચોક્કસ એકવાર આ રીતે ઘરે દાળ ભાત ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમને કેવા લાગ્યા દાળ ભાત અને કયા સિટીઝમાંથી તમે મારા વિડીયો જોવો છો તે પણ મને ચોક્કસ જણાવજો. હવે થોડી દાળ નાખી અને આપણે ઢાંકી દેવાનું છે જેથી તેનો સ્વાદ પણ સરસ લાગશે. થોડી જ દાળ એડ કરીએ છીએ પહેલા. 2 મિનિટ આને ઢાંકી દેવાનું. 2 મિનિટ પછી ખોલી લઈએ. બધી દાળ એડ કરી દઈએ. હવે તમે જુઓ, દાળને આપણે 15 મિનિટ માટે 10-15 મિનિટ ઉકાળવાની છે. તો અત્યારે બહુ જ ઘાટી દાળ છે તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, બધાના ઘરે ટેક્સચરમાં અલગ અલગ દાળ ખવાય છે. ઘણા બહુ પતલી પસંદ કરે છે, ઘણાને થીક જોઈએ છે. તો તમે તમારા ઘર પ્રમાણે પાણી એડજસ્ટ કરીને કરી શકશો, પણ દાળને આપણે 10 મિનિટ ઉકાળવાની છે. હું પણ બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તમે જુઓ દાળનો કલર કેટલો મસ્ત થઈ ગયો છે. અત્યારે આપણે જે કોકમ વાપરશું ને ત્યાં પાણી સાથે વાપરશું જેથી ખટાશ સારી આવે. આપણે જ્યારે કોકમ પલાળીએ ને ત્યારે કોકમને 2 વાર પાણીથી ધોઈ લેવાનું, પછી ચોખ્ખા પાણીમાં પલાળવાનું જેથી તેનો ઉપયોગ કરી શકીએ. અને 2 ચમચી ગોળ એડ કરીએ કેમ કે ગુજરાતી દાળ ગળપણ, ખટાશ ને તીખાશ વાળી હોય છે. દાળને આપણે 10 મિનિટ માટે ઉકળવા દઈએ. આ ટાઈમે તમે દાળને ટેસ્ટ કરી શકો છો. તમને મીઠું પ્લસ કરવું હોય ને તો તમારે અત્યારે કરી દેવાનું. ફ્રેન્ડ્સ, કોકમ નાખ્યું છે ને તો ખટાશમાં અત્યારે કોકમ ઢીલું થઈ અને મિક્સ પણ થશે અને ઉકળશે ને એટલે ખટાશ આવશે. અને 2 કલાક જેવી દાળ પડી રહેશે ને તો પણ કોકમ તેની ખટાશ છોડશે. તો પહેલેથી તમારે ખટાશ ઓછી છે એમ કરીને લીંબુ કે કંઈ પ્લસ નહીં કરી દેવાનું. જમવા બેસો ત્યારે જોવાનું ચાખીને, જો તમને લાગે તમારા ટેસ્ટે તો તમે એડ કરી શકો છો. આપણે 10-15 મિનિટ દાળને ઉકાળવાની ફ્રેન્ડ્સ. અને તમને એમ ખ્યાલ ન આવે ને તો એક તો પહેલા ટેક્સચર જોવાનું કે દાળ કેટલી ઘટ થઈ છે. જો તમને પતલી લાગે તો હજુ થોડી ઘટ થવા દેવાની અને દાળ પડી રહે ને તેમ પણ થોડી થીક થશે. અને બીજું તમને ના ખ્યાલ આવે ને તો દાળ ચાખી જોવાની, તેમાં જે મસાલા છે તે સરસ અંદર બ્લેન્ડ થઈ ગયા છે, દાળ ફીકી નથી લાગતી ને, અથવા તો કંઈ પ્લસ કરવું છે, બધું જોઈ ચેક કરી અને આપણે પછી દાળને ગેસ બંધ કરવાનો. છેલ્લે આપણે ટેસ્ટ માટે 1/4 ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો નાખીએ છીએ. લગભગ 10 મિનિટમાં આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. તેનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ દાળ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આજે મારી પાસે કોથમીર નથી તો તમારે એડ કરવાની હોય તો છેલ્લે અત્યારે એડ કરી દેજો.
હવે ભાતમાં પણ આપણે 1 ચમચી ઘી એડ કરીએ, જેનો સ્વાદ પણ બહુ સરસ લાગશે. તમે અડો ને તો એકદમ મસ્ત દાણેદાર ભાત બન્યા છે.